નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના આજના ફર્સ્ટ કોમર્સના વિડીયોમાં। સૌથી પહેલાં તો આપ સૌ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 10 પાસ કરીને ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો છે તે માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને એથી વિશેષ વાત કે તમે ફેકલ્ટી તરીકે ક્ષેત્ર તરીકે કોમર્સની પસંદગી કરી છે, એટલે કે વાણિજ્ય પ્રવાહની પસંદગી કરી છે, તો તમે ખૂબ જ સારી પસંદગી કરી છે અને ચોક્કસપણે તમને વાણિજ્ય પ્રવાહના દરેક વિષય ભણવાની ખૂબ જ મજા આવશે, કારણ કે હું પોતે પણ કોમર્સની સ્ટુડન્ટ છું અને મેં પોતે પણ અનુભવેલું છે કે કોમર્સના જે વિષયો છે તે ખૂબ જ રસપૂર્વકના છે। તમે જેમ જેમ આ વિષયો અંગે અભ્યાસ કરશો તેમ તેમ તમને ખૂબ જ મજા આવશે, તમને સારી એવી સમજ મળશે અને તમારી કારકિર્દી માટે આ ક્ષેત્ર ઉપયોગી એવું છે। તો તમે ખૂબ જ સાચી દિશામાં છો એવું કહી શકાય। તો આ જે કોમર્સના વિષયો છે તેમાંનો એક વિષય કે જેની ચર્ચા હું તમારી સાથે કરવાની છું તે વિષય છે અર્થશાસ્ત્ર। હવે તમારા માટે વિષય ખૂબ જ નવો છે, વિષયનું નામ પણ નવું છે, એટલે ચોક્કસપણે તમને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય કે આ વિષય કેવો હશે, આપણને આવડશે કે નહીં, સમજ પડશે કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી। કોમર્સના દરેક વિષય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને જેમ જેમ તમે એમાં સમજ કેળવશો, રસ કેળવશો, તેમ તેમ તમને દરેક વિષય ભણવાની ખૂબ જ મજા આવશે અને એમાં તમારો ઉત્સાહ પણ વધશે। તો એમાંનો એક વિષય અર્થશાસ્ત્ર કે જે હું ચર્ચા કરવાની છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, સરળ છે। સરળ એટલા માટે કે આ જે વિષય છે તેમાં કેવી કેવી બાબતો આપણે ભણવાની છે, કયા કયા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે, તો એની સરળ રીતે વાત કરીએ તો તમે તમારા જીવનમાં કે રોજિંદી પ્રવૃત્તિઓમાં જે કંઈ પણ બાબતોનો અનુભવ કરો છો કે જે પ્રવૃત્તિઓ તમે પોતે પણ કરો છો કે તમારી આજુબાજુ દેશમાં સરકાર દ્વારા કે નાગરિકો દ્વારા કે લોકો દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે તેના પાછળનું કારણ શું છે, એ પ્રવૃત્તિઓ કઈ રીતે થાય છે, એ તમામ બાબતોનો આપણે અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવાનો છે। અને અર્થશાસ્ત્ર વિષય તમને સમજવામાં સરળતા પણ રહેશે, કારણ કે તમે અત્યાર સુધી સમાજ વિદ્યા તો ભણીને જ આવ્યા છો, તો સમાજ વિદ્યાનો જ કેટલોક અંશ આપણા આ અર્થશાસ્ત્ર વિષયમાં પણ છે। આપણે જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ રોજિંદા જીવનમાં, ચીજ વસ્તુઓની જરૂરિયાતો દરેક વ્યક્તિઓને રહે છે, તો તમે પણ તમારી જરૂરિયાતો કઈ રીતે પૂરી કરો છો? ખર્ચ કરીને। તમારી મોજ શોખની વસ્તુઓ હોય કે તમારી રોજબરોજની જે પ્રાથમિક જરૂરિયાતો જેને કહી શકાય, જેમ કે ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ મેળવીએ છીએ આપણે, આ બધી જ બાબતો કે જેનો તમે વાસ્તવિક રીતે અનુભવ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, તો આ જ બધી બાબતોનો તો આપણે આ વિષયમાં અભ્યાસ કરવાનો છે, તો છે ને ખૂબ જ સરળ વિષય, તો તમને ચોક્કસપણે ભણવાની આમાં મજા આવશે। તો આ જે બધી પ્રવૃત્તિઓ છે તેને અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે। એટલે આર્થિક પ્રવૃત્તિઓ એટલે કેવી કે જેમાં બે પક્ષકારો પરસ્પર વસ્તુઓની લેવડ દેવડ કરે છે, બદલામાં કંઈક મેળવે છે। તમે કોઈ વેપારી પાસે વસ્તુ ખરીદવા જાઓ છો, ધારો કે તમને મનગમતા કપડાં, તો તમારી જરૂરિયાત શું છે? કપડાની જરૂરિયાત છે, તો એ કપડાં ખરીદવા માટે તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો અથવા તો રૂબરૂ પણ કોઈ પણ વેપારીની દુકાને જઈ શકો છો। તો તમે શું કરશો? એ વ્યક્તિ પાસેથી કપડાની ખરીદી કરશો, તમારી રુચિ અભિરુચિ ત્યાં પણ અસર કરશે, તો તમારી પસંદગી પ્રમાણે તમે કપડાની ખરીદી કરશો, એટલે વેપારીએ વસ્તુ તમને આપી, વસ્તુના બદલામાં તમે વેપારીને શું આપશો? નાણાં આપશો। તો બંને પક્ષકારે એકબીજાને કંઈક ને કંઈક આપ્યું છે, તો બંને પક્ષકારોના ઉદ્દેશ્ય અહીંયા શું હોઈ શકે? તો કે વેપારીને શું કરવું છે? નફો પ્રાપ્ત કરવો છે પોતાની વસ્તુ વેચાણ કરીને, અને ગ્રાહક તરીકે તમારો હેતુ શું હતો? તો કે તમારી જે વસ્તુની જરૂરિયાત છે, ઈચ્છા છે, તેની પૂર્તિ માટે તમે એક પ્રવૃત્તિ કરી। શેની પ્રવૃત્તિ? તો કે વસ્તુના વિનિમયની પ્રવૃત્તિ, જેમાં વસ્તુના બદલામાં નાણાંની હેરફેર થઈ, એટલે કે વિનિમયનો વ્યવહાર અહીંયા જોવા મળ્યો।
તો આવી જ કંઈક કેટલી પ્રવૃત્તિઓનો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરવાનો છે. અને બીજી મહત્ત્વની વાત કે આપણા કુટુંબમાં આપણે દરેક મહિનાનું એક ચોક્કસ આવક અને ખર્ચનો અંદાજ લગાવીએ છીએ, કારણ કે આપણે રોજબરોજના જીવનમાં દરેક વખતે આપણા જીવનને ટકાવી રાખવા માટે અને આપણી કેટલીક જરૂરિયાતો પૂરી કરવા માટે ખર્ચ કરીએ છીએ. આ ખર્ચનો અંદાજ આપણે શેના પરથી લગાવીએ? આપણા ઘરમાં જે વડીલ છે કે જે કમાનાર વ્યક્તિ છે એ શું કરશે? સૌથી પહેલાં તો કે આવક કેટલી છે, આપણા કુટુંબની એક મહિનાની આવક કેટલી છે તે આવકના આધારે શું કરશે કે આ મહિને કયા પ્રકારનો ખર્ચ આપણે કરવો જોઈએ. તો આમ આવક અને ખર્ચના અંદાજો પણ લગાડવામાં આવે છે. શેના માટે? તો કે કુટુંબની પ્રવૃત્તિઓને સમતુલામાં જાળવી રાખવા માટે. તો આવી જ બધી પ્રવૃત્તિઓ કુટુંબથી લઈને દેશ સુધીની તમામ આવક અને ખર્ચની પ્રવૃત્તિઓનો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરવાનો છે. તો આ વિષય તમે સમજશો એટલે તમને ખૂબ જ મજા આવશે અને સરળ જ છે કે જે વિષય ભણવામાં તમને ચોક્કસ તમારા રસમાં વધારો થશે અને ઉત્સાહથી તમે આ વિષય ભણી શકો અને આ વિષયમાં તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. તો અર્થશાસ્ત્ર વિષયમાં તમારું પહેલું પ્રકરણ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. નામ જેવું છે વિષય પ્રવેશ એ એટલા માટે જ છે કે જે કોમર્સમાં નવા આવેલા સ્ટુડન્ટો છે તે અર્થશાસ્ત્ર વિષયનો પરિચય મેળવી શકે. તે માટે આપણે આજના વિડીયોમાં પ્રસ્તાવના જ જોવાની છે. તો જોઈએ, માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. માનવી જે છે એ કેવું પ્રાણી છે? બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક મનુષ્ય પાસે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જોવા મળે, સામાન્ય બુદ્ધિ પણ જોવા મળે, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ પણ જોવા મળે છે. તેથી માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે. પોતાની આસપાસની પરિસ્થિતિનું એ વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. શેના આધારે? તો કે એની જે બુદ્ધિ છે, એની જે ક્ષમતા છે તેના આધારે પરિસ્થિતિનું વિશ્લેષણ પણ કરે છે અને વર્ગીકરણ પણ કરે છે. હવે અત્યારના સમયમાં આપણે જોઈએ તો આજુબાજુ આપણે કેવી પરિસ્થિતિ છે તેનો ચોક્કસ અંદાજ એક વિદ્યાર્થી તરીકે તમે પણ લગાવી શકો છો. કે જે રીતે કોરોનાના કારણે જે અર્થતંત્રમાં કેટલીક ગડમથલ થઈ છે એટલે આજુબાજુની પરિસ્થિતિનું તમે શું કર્યું? વિશ્લેષણ. એટલે તમને પણ વિદ્યાર્થી કક્ષાએ પણ તમને આ પરિસ્થિતિ શું દર્શાવે છે, એનું શું પરિણામ છે, એની શું અનુકૂળ કે પ્રતિકૂળ અસર આપણા કુટુંબ પર, સમાજ પર કે દેશ પર પડે છે એનું વિશ્લેષણ તમે કરી શકો છો. શેના કારણે? બુદ્ધિશાળી પ્રાણી છે માનવી, તેના કારણે એની પાસે એવી તર્ક શક્તિઓ છે જેના કારણે આજુબાજુની પરિસ્થિતિઓને સમજી શકે છે. વર્ગીકરણ કરી શકો છો. તમારે વર્ગીકરણ કરવું હોય કે દેશમાં આ જે પરિસ્થિતિ છે તેના કારણે કઈ રીતના લોકો પર અસર પડે છે, તો નબળો વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને ઉચ્ચ વર્ગ છે આવકની દ્રષ્ટિએ. તો આ એક શું કર્યું કહેવાય? વર્ગીકરણ કર્યું. આવકના આધારે લોકોનું તમે વર્ગીકરણ કર્યું કે કયા લોકો પર આની કોરોનાની વિશેષ અસર જોવા મળી છે અને કયો વર્ગ છે કે જેને કદાચ કોરોનાના સમયમાં આર્થિક રીતે બહુ તકલીફ વેઠવી પડતી નથી. તો આ વર્ગ પ્રમાણે તમે વર્ગીકરણ પણ કરી શકવા સક્ષમ છો. શેના કારણે? તો કે બુદ્ધિ ક્ષમતાને કારણે. તો આવી જ બધી બાબતોની ચર્ચા આપણે આ વિષયમાં કરવાની છે અને આ વિષય આપણને એ જ બધી બાબતો શીખવાડે છે કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે અને શું થવાનું છે અને શું થવું જોઈએ. તો ખૂબ જ સરળ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. માનવ જીવન સુખરૂપે ચાલે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરી. જે માનવ જીવન છે એટલે કે આપણું જીવન તે સુખપૂર્વક ચાલે છે તે માટે તે હેતુથી કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. જેમ કે સમાજ વ્યવસ્થા. આપણે જોઈએ છે વિવિધ પ્રકારના સમાજ જુદા જુદા છે. જ્ઞાતિ રૂપે હોય કે પછી રાજ્ય સ્વરૂપે હોય તો જુદી જુદી સમાજ વ્યવસ્થાનું અસ્તિત્વ થયેલું જોવા મળે. શેના કારણે? તો કે માનવ જીવન સુખરૂપે ચાલે તેના કારણે. રાજ્ય વ્યવસ્થા છે, જુદા જુદા રાજ્યો, દેશના જે રાજ્યો છે તેની વ્યવસ્થા એટલે કે રાજ્યોમાં વહેંચણી કરી છે. અર્થવ્યવસ્થા એટલે કે દેશમાં જે આર્થિક બાબતો છે તે માટે અર્થવ્યવસ્થાની જરૂર પડે. તો આ જુદી જુદી વ્યવસ્થાઓ અપનાવવામાં આવી, અમલી બનાવવામાં આવી. શેના કારણે? તો કે માનવ જીવનને એક સમતુલ દિશામાં
સુખપૂર્વક ચાલી શકે તે માટે આ બધી વ્યવસ્થાઓ જરૂરી હતી. તો આ બધી વ્યવસ્થાઓનો અભ્યાસ કે એની માહિતી તર્ક રીતે સમજાવતું કોઈ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર કે પછી તમારા અત્યાર સુધી તમે જે વિષય ભણીને આવ્યા છો સમાજ વિદ્યા, તેમાં પણ તમે આવી કેટલીક બાબતો ભણી ગયા છો, સમજી ગયા છો, એટલે આ વિષય સમજવામાં તમને સમાજ વિદ્યા પણ ખૂબ જ ઉપયોગી બનશે. આ વ્યવસ્થાઓને સમજવા માટે અને તેને પેઢી દર પેઢી ચલાવવા માટે પ્લસ વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો કે સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ શાસ્ત્રોની રચના કરવામાં આવી, જેવા કે માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર. આ બધા જે શાસ્ત્રો છે તે ઉપયોગી બને શેમાં? તો કે સમાજમાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે. તો અત્યારે તો જે પ્રશ્ન ચાલી રહ્યો છે એ સમાજ માટે કેવો છે? આર્થિક બાબતે આપણી જે પરિસ્થિતિ છે તેને જડમૂળથી હલાવી દે તેવો પ્રશ્ન છે. તો હવે આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું, આ સમસ્યામાંથી ઉભરીને કઈ રીતે બહાર આવવું, સમાજને કઈ રીતે ઊંચો લાવવો, કુટુંબોને કે દેશના લોકોને આ સમસ્યામાંથી બહાર કઈ રીતે લાવવું, એ બધા માટે એક ચોક્કસ ઉકેલ જોઈશે. તે ઉકેલ આપણને મળી શકે તે માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી, જેમ કે માનસશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે કે નીતિશાસ્ત્ર છે. આવા શાસ્ત્રોમાંથી આપણને ચોક્કસપણે અમુક ઉપાયો મળી આવે છે. અને આપણે જાણીએ છીએ કે અત્યારે આ જે પરિસ્થિતિ છે તે માટે સરકાર કેટલી કાર્યક્ષમ છે અને પ્રયત્ન અવારનવારે કરે છે કે આ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર આવી શકીએ અથવા તો આ પરિસ્થિતિનો સામનો આપણે કઈ રીતે કરી શકીએ. તો લોકડાઉન એ પણ એક પ્રકારનો ઉપાય જ છે કે જેના કારણે આ બીમારીને વધારે ને વધારે આગળ જતાં આપણે અટકાવી શકીએ. કારણ કે જો આ બીમારીનું પ્રમાણ વધે તો દેશમાં મોટા ભાગના લોકોનું મૃત્યુ થાય, એટલે કે મહામારી કે જે વધારે સંખ્યામાં લોકોને મૃત્યુ તરફ દોરી જાય તેવી પરિસ્થિતિનું સર્જન ના થાય, એટલે કે તેનો અંકુશ આવે તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. તો આ બધું શું છે? આપણી આજુબાજુ જે પરિસ્થિતિ છે તેને આપણે સમજી શકીએ છીએ. એ જ બધી બાબતો આ વિષયમાં સમજવાની છે. તો વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે શાસ્ત્રોની જરૂર પડે છે. હવે વાત કરીએ તો આદિયુગમાં માણસ પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ યુદ્ધ કે લડાઈ દ્વારા મેળવતો. અત્યારે આપણી જે સમસ્યા છે એ એક પ્રકારની સમાજને લગતી, દેશને લગતી સમસ્યા છે, દેશના અર્થતંત્રને લગતી સમસ્યા છે. તો તેનો ઉકેલ આપણે કઈ રીતે લાવ્યો? બુદ્ધિપૂર્વક લાવ્યો, તર્ક શક્તિથી લાવ્યા અને જુદા જુદા પ્રકારના આયોજન કરીને લાવ્યા. પરંતુ આદિયુગમાં એટલે કે ઘણા સમય પહેલાં જ્યારે આવા પ્રશ્નો સમાજમાં ઉપસ્થિત થતા કે સમસ્યાઓ સર્જાતી, તો ત્યારે એનો ઉકેલ લોકો કઈ રીતે લાવતા? તો કે યુદ્ધ અથવા તો લડાઈ દ્વારા મેળવતા. પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો, લોકોમાં સમજણનો વિકાસ થયો અને સમજણનો વિકાસ થવાને કારણે આવી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા કરવામાં આવ્યો. તો અત્યારે જ મેં વાત કરી કે જે રીતે આપણા દેશમાં અત્યારે સમસ્યાઓ ઉદ્ભવી છે તેનો ઉકેલ આપણે યુદ્ધ કરીને લાવ્યા, લડાઈ કરીને લાવ્યા નહીં. તો શેના કારણે કઈ રીતે લાવ્યા? તો કે સમજણના કારણે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ કરી, શાસ્ત્રોનો ઉપયોગ કર્યો, વિવિધ નીતિઓનો વિચાર કરવામાં આવ્યો અને તે રીતે એક અલગ જ ઉપાય આપણે કરી શક્યા, જેને અમલી બનાવીને જે સમસ્યા દેશમાં ઉદ્ભવી છે તે સમસ્યાનો આપણે સામનો કરી શક્યા. તો એ બધું શેના કારણે? તો કે સમજણના વિકાસને કારણે. તો યુદ્ધ કે લડાઈ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી, એ બાબત સમજાવી જાય. કઈ વસ્તુ? તો કે સમજણનો વિકાસ. તો સમજણના વિકાસની સાથે આપણે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લઈને પરિસ્થિતિને સરળતાથી કાબૂમાં લાવી શકીએ. આમ અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો હવે આટલી ચર્ચાઓ કરી ત્યાર પછી તમને ખ્યાલ આવી ગયો હશે
કે જે અર્થશાસ્ત્ર છે તેમાં આપણે કેવી કેવી બાબતોનો અભ્યાસ કરવાનો છે અને જે અર્થશાસ્ત્ર વિષય છે એ સામાન્ય રીતે મોટા ભાગે જે બાબતોનો અભ્યાસ કરે છે તે બાબતો કેવી હશે તો કે માનવીની આર્થિક સમસ્યા. આર્થિક શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવશે કારણ કે અર્થશાસ્ત્રને આર્થિક શબ્દ સાથે વધારે લેવા દેવા છે કે જે આર્થિક બાબતો છે જેમાં નાણાંનો સમાવેશ થાય, નાણાકીય સમસ્યા હોય જેને આર્થિક સમસ્યા આપણે કહી શકીએ, અથવા તો કંઈક મેળવવાની ઉદ્દેશ્ય સાથે કરેલી કોઈ પ્રવૃત્તિઓ જે આપણે આગળ જોઈશું. તો આર્થિક સમસ્યાઓ અને મનુષ્યના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મનુષ્યનું આર્થિક વર્તન એટલે જે આપણે આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ તો તેને શું કહેવાય? આર્થિક વર્તન. હવે અત્યારે આપણું આર્થિક વર્તન થોડું ધીમું પડ્યું છે. કઈ રીતે? તો કે આ જે પરિસ્થિતિ છે તેના કારણે લોકોની આવકમાં શું થયો? ઘટાડો થયો છે, અથવા તો અમુક એવા વર્ગો છે જેની આવક તદ્દન બંધ છે, જેના કારણે શું થશે તો કે જે તે વ્યક્તિ ખર્ચ નહીં કરે. ને ખર્ચ શેના દ્વારા કરી શકીએ આપણે? આવક દ્વારા, નાણાં દ્વારા. હવે અર્થતંત્રમાં જે લોકો છે, દેશના જે લોકો છે તે ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ નહીં કરે તો બીજો પક્ષકાર આવક મેળવી શકે નહીં. તો શું થયું? અહીંયા આર્થિક વર્તન લોકોનું કેવું થયું? ધીમું પડી ગયું. શેના કારણે? તો કે પરિસ્થિતિનું સર્જન એ પ્રકારનું થયું જેના કારણે સીધી અસર લોકોના આર્થિક વર્તન ઉપર પડી. તો આજે લોકોની આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે કે બચત કરવાની પ્રવૃત્તિ છે, આ તમામ વર્તનનો સમાવેશ એટલે આર્થિક વર્તન. તો હવે અર્થશાસ્ત્ર જે છે એ શેનો અભ્યાસ કરે છે એ તમને આટલી બાબત પરથી ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ. સામાન્ય રીતે જોઈએ તો અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આ અર્થ એટલે શું તો જોઈએ તો આ શબ્દ એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દ અર્થ પરથી અર્થ શબ્દ ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે, અને આ શબ્દ જે છે જેના અનેક અર્થ છે જેમાંનો એક છે ઉદ્દેશ્ય. અર્થ શબ્દના પણ અનેક અર્થ છે જેમાંનો એક અર્થ એટલે ઉદ્દેશ્ય, અને ઉદ્દેશ્ય એટલે કે કશુંક મેળવવું. જે વ્યક્તિ જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે તે પ્રવૃત્તિ પાછળનો એનો કંઈક હેતુ છે, એ હેતુ એટલે ઉદ્દેશ્ય, અને આ ઉદ્દેશ્ય એટલે કંઈક મેળવવું. મેં તમને હમણાં જ વાત કરી કે તમારી ઈચ્છા છે નવા કપડાં ખરીદવાની, તો તમે કપડાં ખરીદો છો એટલે તમે શું મેળવ્યું? કપડાં મેળવ્યા. પણ સામો પક્ષકાર પણ તમને કપડાં આપે છે તો બદલામાં એ કંઈક મેળવવા માંગે છે, તો શું મેળવવા માંગશે? નાણાં, આવક મેળવવા માંગશે. એટલે અર્થ એટલે શું તો કે ઉદ્દેશ્ય કે કશુંક મેળવવું. અહીંયા બંને પક્ષકાર એકબીજા પાસેથી કંઈક મેળવવાની આશા સાથે પ્રવૃત્તિ કરે છે, અને માટે જ એ પ્રવૃત્તિને અર્થશાસ્ત્રની ભાષામાં કહેવાય આર્થિક પ્રવૃત્તિ, જે આધુનિક અર્થ સાથે વધુ સુસંગત છે. અને આધુનિક અર્થ એટલે કે વર્તમાન સમયમાં જે પ્રવૃત્તિઓ આપણે જોઈએ છે તે પ્રવૃત્તિઓ સાથે જે સુસંગત છે એટલે કે સંકળાયેલો છે, સંબંધિત છે તેવો અર્થ એટલે કશુંક મેળવવું તેવો અર્થ. અંગ્રેજી શબ્દ જે અર્થશાસ્ત્ર વિષય છે તેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇકોનોમિક્સ. આ શબ્દ તમારે હવે વારંવાર સાંભળવા મળશે કારણ કે આપણો જે વિષય છે તેનું અંગ્રેજી નામ છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. હવે આ જે શબ્દ છે ઇકોનોમિક્સ તે શેના પરથી આવ્યો તો કે ગ્રીક શબ્દ ઇકોનોમોસ પરથી આવ્યો. ગ્રીક શબ્દ ઇકોનોમસ પરથી આવ્યો શબ્દ ઇકોનોમિક્સ, જેનો અર્થ થાય છે પ્રાચીન ગ્રીસમાં, એટલે કે એક દેશ છે કે જ્યાં આ શબ્દને કઈ રીતે લેવામાં આવે છે તો પ્રાચીન ગ્રીસમાં જે ઇકોનોમોસ છે એટલે કે તેને શું કહેવામાં આવે તો કે ઘરવખરી.
ઘર વખરી એટલે કે આપણે જે ઘરનો સામાન છે કે જેનો આપણે રોજબરોજ આપણી દરેક પ્રવૃત્તિમાં જેનો ઉપયોગ કરીએ છીએ, જેના પર આપણું જીવન આધારિત છે, તેવો દરેક ઘરનો સામાન એટલે ઘર વખરી. ઘર વખરી સર સામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય છે તેને ઇકોસ કહેતા. આ જે ઇકોનોમોસ છે તેને અહીંયા છૂટા પડેલા છે. તો સૌથી પહેલું છે ઇકોસ, જેને પ્રાચીન ગ્રીસમાં શું કહે તો કે ઘરનો જે સામાન છે, ઘર વખરી છે, સર સામાન છે, તે વ્યક્તિગત માલિકીના હોય તેને કહેવાય ઇકોસ. અને હવે આ જે સામાન છે તેનું વ્યવસ્થાપન કરવાનું છે, તો આ ઘરના સર સામાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત છે તે રીતને કહેવાય નોમોસ. હવે આપણે ઘર વસાવીને બેઠા છે, ઘરમાં આપણે જરૂરી તમામ પ્રકારનો સામાન પણ વસાવી લીધો. હવે સામાન વસાવીને કોઈ એક ખૂણામાં આપણે બધો સામાન મૂકી દઈશું નહીં, તો એની ચોક્કસ જગ્યા હોય, ગોઠવણ હોય કે જેથી જે આપણું ઘર છે તે સુવ્યવસ્થિત લાગે અને આપણને જે તે વસ્તુની જરૂરિયાત જે સ્થળે હોવી જોઈએ તે સ્થળે આપણે મૂકી શકીએ અને આપણે આપણું રોજિંદુ જીવન સુવ્યવસ્થિત રીતે, સુદૃઢ રીતે જીવી શકીએ. તે માટે જે તે વસ્તુ છે, સર સામાન છે, તેને આપણે શું કરવી પડે? ગોઠવણી. ગોઠવણી એટલે કે વ્યવસ્થાપન. તો આ જે વ્યવસ્થાપન કરવાની જે રીત છે તેને કહેવાય નોમોસ. આમ ઇકોનોમોસ પરથી આવ્યો શબ્દ ઇકોનોમિક્સ. તો આ જે અર્થશાસ્ત્ર વિષય છે તેમાં વ્યવસ્થાપનની વિશેષ વાત કરી છે. તો આ જ વ્યવસ્થાપન આપણે આપણા દેશનું કઈ રીતે કામ કરે છે, અર્થતંત્ર કઈ રીતે કાર્ય કરે છે, એ જ બધી બાબતોની ચર્ચા આપણે આ વિષયમાં કરવાની છે. તો આજના વિડીયોમાં આટલી જ બાબત. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ આ વિષય અંગે અવનવી વાતો કરીશું.